આ તો આપણે નહીં ધોઈને નીકળી ગયા ફરવા માટે બહાર. તો કેટલો સ્નો પડ્યો હું બતાવું તમને. બરફ કેટલો પડ્યો તો ભાઈ જો બરફના તોફાન પછી આ આપણે પહેલી વખત બહાર ફરવા નીકળ્યા છીએ. એક વાર તો ફસાઈ ગયા હતા, એનો પણ વિડીયો પર મૂકેલો જ છે. પણ આજ તો ભાઈ બધું કમ્પ્લીટ છે, બધા રસ્તા મસ્ત એવા ક્લીન થઈ ગયા. આઈસી બાઈસી છે નહીં, નકા આઈસી હોય તો ભાઈ સ્લીપ મારી જવાય. પણ અમુક જગ્યાએ આઈસી પણ છે કે જે આઈસી એટલે કે ભાઈ આપણે પગ મૂકો બરાબર સ્લીપ મારી જાય. જો મસ્ત એવી ગેલેરીઓ બનાવેલી આવા જવાની ને અહીંયા જેવું. આપણે આવી ગયા ભાઈ ઇન્ડિયન સ્ટોરમાં. તો આપણે ભૂખ લાગી હતી તો એકાદું પડીકું લઈ લઈએ, કુરકુરિયા ખાઈએ. આ કુરકુરે તો આપણે લઈ લઈએ ભાઈ કુરકુરીઓ, અને એક મસ્ત એવી કોઈક ગાર્લિક સેવો લઈ લીધી આપણે. તો આ એક લઈ લીધી ભાઈ. આપણે લઈને નીકળી ગયા ભાઈ. આપણે હોમ ડેપોમાં આવી જઈએ. હોમ ડેપોની અંદર હું લેવા આવ્યા હું તમને બતાવું છું. હોમ ડેપો એટલે ભાઈ આની અંદર બધું જ જનરલ બધી વસ્તુ મળી રહે. જો ભાઈ આ મિક્સર, ઇલેક્ટ્રિક મિક્સર, જે આપણે કપચી ને રેતી અને સિમેન્ટ બધું મિક્સ. આપણને એનું મિની હીટ ચાલુ કરી દીધું. અને ભાઈ સૂર્યદાદા આવી જાય પણ લાગે જ છે ખાલી તડકો હોય એવું, નકર -3 ટેમ્પરેચર, કશું અગરવાનું નહીં. પણ જો બરફનું અરે થર જો ખાલી બરફનું જોરદાર છે ને.